રેમલ 1-2 દિવસ નહીં 7 દિવસ કહેર મચાવશે। આ તારીખે ગુજરાતમાં આંધી વંટોળ સાથે તૂટી પડશે। ગુજરાતના હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે જણાવ્યું છે કે 26 મે બાદ રાજ્યમાં તાપમાનમાં ઘટાડો થશે। બંગાળના ઉપસાગરના ચક્રવાત 24 થી 26 વચ્ચે તબાહી સર્જી શકે છે। બંગાળના ઉપસાગર અને અરબ સાગરના ભેજને પગલે ગુજરાતમાં 26 મે થી 24 જૂન વચ્ચે આંધી વંટોળ સાથે વરસાદ પડશે। અંબાલાલે વધુ જણાવ્યું કે 26 થી 28 મે વચ્ચે રાજ્યના અનેક ભાગોમાં પવનની ગતિ વધારે જોવા મળશે। અમદાવાદમાં 40 કિલોમીટર, કચ્છમાં 50 કિલોમીટરની ઝડપે આંચકાનો પવન ફૂંકાવાની શક્યતા છે। જૂન મહિનાના શરૂઆતમાં અરબ સાગરમાં સર્જનાર ચક્રવાત મધ્ય ભાગમાં સર્જાશે તો દક્ષિણ ગુજરાત અને ગુજરાત સૌરાષ્ટ્ર સહિતના ભાગોમાં તેની અસર જોવા મળશે। 26 મે સુધી રાજ્યના અનેક ભાગોમાં 44 થી 46 ડિગ્રી તાપમાન રહેશે અને ત્યારબાદ ગરમીમાં ઘટાડો થશે। ભારતીય હવામાન વિભાગે જણાવ્યું છે કે હાલમાં ચોમાસું આગળ વધવા માટેની સ્થિતિ સામાન્ય છે। આગામી થોડાક જ દિવસોમાં કેરળમાં ચોમાસું પહોંચે તેવી શક્યતા છે। સામાન્ય રીતે કેરળમાં ચોમાસાનો વરસાદ 1 જૂનથી શરૂ થાય છે। 25 મે 2009ના રોજ ચક્રવર્તી તોફાન આયલાએ પશ્ચિમ બંગાળના સુંદરબન વિસ્તારમાં તબાહી મચાવી હતી। આ ચક્રવર્તી તોફાનથી માત્ર પશ્ચિમ બંગાળ જ નહીં પરંતુ બાંગ્લાદેશના દરિયાકાંઠાના વિસ્તારો પણ બાકી રહ્યા નહોતા। હવામાન શાસ્ત્રીઓનું માનવું છે કે જો આ વખતે ફરી બંગાળની ખાડીમાં ચક્રવાતી વાવાઝોડું રચાઈ રહ્યું છે તો તે જ દિવસે આયલા આવ્યું હતું। તે જ દિવસે સાંજે ચક્રવાતી તોફાન રેમલનું પણ આગમન થવાની સંભાવના છે। જોકે આ વાવાઝોડું ક્યાં લેન્ડ કોણ કરશે તે અંગે હજી સુધી કોઈ સ્પષ્ટ ચિત્ર બહાર આવ્યું નથી, પરંતુ આ વાવાઝોડું ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ક્યાંક લેન્ડ કોલ કરશે તેવી શક્યતા છે। હવામાન વિભાગના અધિકારીએ જણાવ્યું છે કે ચક્રવાતી વાવાઝોડાની અસરના કારણે બાંગ્લાદેશ સહિત ભારતના દરિયાકાંઠાના વિસ્તારોમાં શુક્રવારથી જ વરસાદ થવાની સંભાવના છે, જે આગામી કેટલા દિવસો સુધી ચાલુ રહેશે। મિત્રો, તમને એ પણ જણાવી દઈએ કે ઓમાને ચક્રવાતી તોફાનને રેલમ નામ આપ્યું છે। તે અરબી શબ્દ છે। આશા રાખું છું કે આપને અમારા વિડીયોમાં કંઈક તો જાણવા મળ્યું જ હશે। જો તમને અમારો આ વિડીયો પસંદ હોય તો તમારા મિત્રોને શેર કરવું ભૂલશો નહીં અને આવા જ વિડીયો જોવા માટે અમારી સાથે જોડાયા રહો। ફરી મળીશું બીજા વિડીયોમાં।